રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં CHC સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગાર વધારાના મહત્વના નિર્ણય બાદ ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપન્ડમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. આ વધારા મુજબ સરકારી મેડિકલ કોલેજના મેડિકલ ઇન્ટર્ન્સને ₹21,840, ડેન્ટલમાં ₹20,160, ફિઝિયોથેરાપીમાં ₹13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં ₹15,120 સ્ટાઇપન્ડ મળશે. રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઇપન્ડ વધારાનો હુકમ 1/4/2024ની અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. રાજ્યની 6 સરકારી અને 13 GMERS એટલે કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની મેડિકલ કોલેજના મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ, અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ તબીબોને આ સ્ટાઇપન્ડના દરમાં થયેલ વધારાનો લાભ મળશે. ગુજરાતમાં વરસાદ પછી કોલેરાનો ખતરો, રાજકોટમાં કોલેરાએ માથું ઉંચક્યું. આજથી ગુજરાત પરથી અતિભારે વરસાદની ઘાત ટળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક અઠવાડિયા સુધી મેઘરાજાએ ગુજરાતને બાનમાં લીધું હતું અને ધોઈ નાખ્યું હતું. હવે વરસાદ બાદ રાજ્યમાં કોલેરાનો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 19 કોલેરાના કેસ નોંધાતા 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પણ અવારનવાર રેસ્ટોરન્ટ, હોટેલ, ફૂડ કોર્ટમાંથી જીવજંતુઓ નીકળે છે, ત્યારે લોકોએ હાલ બહારનું ખાતા પહેલા ચેતવું જરૂરી છે. કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં કઈ વસ્તુઓ પર વેચાણ કરવા પર પ્રતિબંધ હોય છે તે આરોગ્ય વિભાગે આ અંગે માહિતી આપી છે. તેમજ કોલેરાથી બચવા માટેના ઉપાયો પણ સૂચવ્યા છે. ગુજરાતમાં 4 મહાનગરોમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 253 કેસ નોંધાયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોલેરાએ ભરડો લીધો હોય તેમ જિલ્લામાં 19 મોત તો શહેરમાં 6ઠ્ઠો કેસ સામે આવ્યો છે. ઉપલેટામાં 2 બાળકોના મોત થયા હતા, પરંતુ રાજકોટ શહેરમાં કોલેરાથી અત્યાર સુધીમાં એક પણ મોત થયું નથી. ત્યારે શહેરના સાંગણવા ચોક પાસે આવેલી કોટક શેરીમાં 43 વર્ષીય મહિલાને કોલેરા હોવાનું સામે આવ્યા બાદ આસપાસનો 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આસપાસના 250 ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કેદારનાથ અને ગૌચર વચ્ચે ભીમબલી નજીક શનિવારે સવારે 8 વાગ્યાની આસપાસ એક હેલિકોપ્ટર નીચે પડ્યું હતું. મળતી માહિતી પ્રમાણે કેદારનાથ ધામમાં એક કિસ્ટ્રલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી. તેથી Mi-17 હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. એ દરમિયાન ભારે પવન અને હેલિકોપ્ટરના વજનને કારણે સંતુલન ખોરવાયું હતું, જેના કારણે પાયલટે તેને ઘાટીમાં છોડી દીધું હતું. ખરેખર 24 મેના રોજ કિસ્ટ્રલ એવિએશનનું એક હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી. 6 મુસાફરને લઈને આવેલા હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. હેલિકોપ્ટરે લેન્ડિંગ પહેલા 8 વખત હવામાં ડોલ્યું હતું. ત્યારથી એ હેલિપેડ પર જ હતું. તેથી Mi-17 હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. હેલિકોપ્ટરમાં 3 મહિના સુધી ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ખરેખર 24 મેના રોજ લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે હેલિકોપ્ટરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આજે સવારે તેને એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. એ દરમિયાન Mi-17નું બેલેન્સ ખોરવાયું હતું. જોખમને જોતા પાયલટે હેલિકોપ્ટરને ખીણમાં જ છોડી દીધું હતું. જો કે SDRFના જવાનોએ ઘટના સ્થળે હેલિકોપ્ટરના કાટમાળની શોધખોળ હાથ ધરી હતી. પતંજલિના દંતમંજનમાં નોનવેજ મટીરિયલ હોવાનો દાવો, દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. પતંજલિની પ્રોડક્ટ દિવ્ય દંત મંજન અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રોડક્ટમાં નોનવેજ મટીરિયલ છે. પિટિશનર એડવોકેટ યતિન શર્માએ આરોપ લગાવ્યા છે કે કંપની તેના દિવ્ય દંત મંજનમાં સમુદ્ર ફેન એટલે કે કટલફિશ નામના માંસાહારી પદાર્થનો ઉપયોગ કરે છે. એડવોકેટ યતિન શર્માએ પણ જણાવ્યું છે કે માંસાહારી તત્વોનો ઉપયોગ કરવા છતાં પ્રોડક્ટ પર ગ્રીન એટલે કે શાકાહારી લેબલ આપવામાં આવ્યું છે. તેના પર કોર્ટે પતંજલિ આયુર્વેદ અને બાબા રામદેવને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
જસ્ટિસ સંજીવ નરુલાએ આ પ્રોડક્ટ બનાવતી કેન્દ્ર સરકાર અને પતંજલિની દિવ્ય ફાર્મસીને પણ નોટિસ ફટકારી છે. કેસની આગામી સુનાવણી 28 નવેમ્બરે થશે. અરજીકર્તા યતિને દાવો કર્યો છે કે યોગ ગુરુ રામદેવે પોતે એક વિડીયોમાં સ્વીકાર્યું છે કે તેમની પ્રોડક્ટમાં કટલફિશનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં કંપની ખોટી બ્રાન્ડિંગ કરી રહી છે અને મંજનને શાકાહારી કહી રહી છે. ઉત્તરાખંડ સરકારે 17 મેના તેના આદેશને હોલ્ડ કર્યો છે, જેમાં પતંજલિ આયુર્વેદ અને દિવ્ય ફાર્મસીના 14 પ્રોડક્ટના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. ભાજપના નગરસેવકની ઓફિસમાં ફાયરિંગ, ભુજમાં પોલીસને પડકાર ફેંકતા લુખાઓ. ભુજના વોર્ડ નંબર 11ના ભાજપના નગરસેવક ધર્મેશ ગોરની મુન્દ્રા રોડ પર આવેલી ઓફિસમાં ગઈકાલે મોડી રાત્રે ભુજના જ 5 શખ્સોએ 4 સાગરીતો સાથે મળીને કરેલી તોડફોડના બનાવથી સમગ્ર ભુજમાં ચકચાર પ્રસરી જવા પામી છે. આરોપીઓએ લાકડા ધોકા વડે ઓફિસમાં આવી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસની કોઈ જ બીક ન હોય તેમ બેખૌફ આરોપીઓ પાર્ક કરેલી કાર, સીસીટીવી સહિતની વસ્તુઓમાં તોડફોડ કરતા રહ્યા હતા. ભુજ નગરપાલિકાના નગરસેવક ધર્મેશ ગોરની મુન્દ્રા રોડ પર ઓફિસ આવેલી છે, જ્યાં શુક્રવારે રાત્રિના સમયે 8 થી 10 લોકો હથિયારો સાથે ઘૂસી આવ્યા હતા, જેઓએ હવામાં ફાયરિંગ કરી ધોકા અને પાઇપ વડે વાહનો અને ઓફિસમાં તોડફોડ કરી હતી. તોડફોડનો સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો હતો. આઈપીએસની જેમ હવે કોન્સ્ટેબલને માન મળશે. અમદાવાદના 250 કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બનશે. કોઈ પણ યુવક કંઈક કરી બતાવવાની ચાહ સાથે પોલીસમાં ભરતી થતો હોય છે. એમાં પણ ખાસ જ્યારે પોલીસ કર્મચારી કોન્સ્ટેબલથી ભરતી થાય ત્યારે તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. રાઉન્ડ ધ ક્લોક પોતે પોતાના પરિવારથી દૂર રહીને તે લોકોની સુરક્ષા માટે સતત કામ કરતો હોય છે. કામ અને સતત માનસિક તણાવને કારણે તે પરિવારને પણ ઘણી વખત સમય આપી શકતો નથી. ત્યારે આવા સમયે અમદાવાદ શહેરમાં એક નવીન પહેલ શરૂ થવા જઈ રહી છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલથી પ્રમોશન મેળવીને હેડ કોન્સ્ટેબલ બનનારા કર્મીને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રમોશનનો બેઝ ડીસીપી. એટલું જ નહીં, આ સમયે તેમના પરિવારજનોને પણ સાથે રાખવામાં આવશે. આ સમયે પોલીસકર્મી માટે જીવનનો સૌથી યાદગાર બનશે, કારણ કે આ વખતે તેમનો પરિવાર પણ સાથે હશે, જે તેમના જીવનનું સંભારણો બની જશે. આગામી સમયમાં અમદાવાદ શહેરના 250 પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બનવા જઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને 250 પોલીસ કોન્સ્ટેબલને જ્યારે પ્રમોશન મળશે ત્યારે તેમને સિનિયર અધિકારીઓ જાતે બેઝ લગાવશે. બીજી તરફ તેમના પરિવારના સભ્યો પણ હાજર હશે. આ પ્રસંગે જ્યારે પરિવારનો સાથ હોય અને સિનિયર અધિકારી સાથે હોય તો પોલીસકર્મી માટે આ પ્રસંગ ખૂબ જ યાદગાર બની જશે. ગાંધીનગરની લીંબડિયા કેનાલમાં અમદાવાદના 20 વર્ષીય યુવકનો આપઘાત, ફાયર બ્રિગેડે લાશ બહાર કાઢી. ગાંધીનગરની લીંબડિયા નર્મદા કેનાલમાંથી અમદાવાદના મેઘાણીનગરના 20 વર્ષીય યુવાને પડતું મૂકીને આપઘાત કરી લેતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે લાશ બહાર કાઢી છે. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવાનના પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર લીંબડિયા નર્મદા કેનાલમાં અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાનું જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક કેનાલ ઉપર પહોંચી ગઈ હતી. કેનાલમાં યુવાનની લાશ તરતી હોવાનું જોઈને સ્થાનિકો પણ મોટી સંખ્યામાં કેનાલ ખાતે એકઠા થઈ ગયા હતા. સુરતમાં એક વર્ષમાં 22 બાંગ્લાદેશીની ઘૂસણખોરી, તપાસમાં ભારતના બોગસ ડોક્યુમેન્ટ મળ્યા. ઔદ્યોગિક શહેર સુરતમાં છેલ્લા એક વર્ષમાં 2023 થી 2024 દરમિયાન ગેરકાયદેસર રીતે આવેલા 22 જેટલા બાંગ્લાદેશીની ધરપકડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. આ તમામ લોકો ગણતરીના કલાકોમાં ભારતમાં ઘૂસણખોરી કરી લેતા હોય છે, પરંતુ જ્યારે તેમને પરત મોકલવાની વાત આવે ત્યારે આ જટિલ પ્રક્રિયામાં વર્ષો લાગી જાય છે. 10 થી 15 હજાર રૂપિયા આપીને ગેરકાયદેસર રીતે ભારત આવેલા બાંગ્લાદેશીઓની ધરપકડથી લઈ પરત બાંગ્લાદેશ સુધી મોકલવાની સમય મર્યાદામાં સરકારને તેમની ઉપર લાખો રૂપિયા ખર્ચ કરવા પડે છે. તેમને નજરકેદ રાખવામાં આવે છે અને પોલીસ દ્વારા વારંવાર તેમની તપાસ કરવામાં આવે છે. આ લોકો પાસેથી પોલીસને ભારતના બોગસ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા હતા. આ મામલે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વર્ષ 2023 થી 2024માં 15 કેસ કરી 22 બાંગ્લાદેશીની ધરપકડ કરી છે.
પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા 2 વર્ષ દરમિયાન પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં કુલ 61,572 જેટલી બોટલો પર રોલર ફેરવી દેવાયું હતું, જેમાં તાલુકા પીઆઈ, ડીવાયએસપી, પ્રાંત અધિકારી સહિત અધિકાર હાજર રહ્યા તેમજ ચિત્રાસણી ખાતે રોલર ફેરવી દેવાયું હતું. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 2 વર્ષ દરમિયાન પકડાયેલા 61,574 વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ 1,13,00,000થી વધુના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના ચિત્રાસણી જગ્યામાં ડમ્પર દ્વારા વિદેશી દારૂ પહોંચાડી બોટલો ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી, જ્યાં હાજર અધિકારીઓની હાજરીમાં જીસીબી અને બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં પાલનપુર પ્રાંત અધિકારી, ડીવાયએસપી, મામલતદાર, નશાબંધી અધિકારી, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ, પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. ગોધરા શહેરમાં વોચ દરમિયાન ઓવરલોડ ભરેલી ડોલોમાઇટ ટ્રક સાથે એકની અટકાયત, 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ ગઈકાલે મોડી સાંજે રૂટીન ચેકિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે ગોધરા શહેરમાંથી એક ટ્રક ડોલોમાઇટ ભરીને પસાર થઈ રહી છે. જે બાતમીના આધારે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે ગોધરા શહેરમાં વોચ દરમિયાન ઓવરલોડ બિનઅધિકૃત રીતે ભરીને જઈ રહેલ ડોલોમાઇટ ટ્રકની અટકાયત કરી 15 લાખનો મુદ્દામાલ કબજે કરી એક ઇસમની અટકાયત કરી હતી. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે પકડાયેલ મુદ્દામાલને સીઝ કરીને ગોધરા કલેક્ટર કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો, જેના કારણે ગેરકાયદેસર હેરાફેરી કરનાર ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.